आई भला को टालतू आलतू जलालतू आई भला को टालतू आलतू जलालतू आई भला को टालतू आलतू जलालतू आई भला को બંધ કર હવે. ગોવા જઈએ છે, વૈષ્ણવ દેવી નથી જતા. એટલે જ આ બધું કરવું પડે છે. ભાભી તમે ચાલુ રાખો. અરે બસ થયું ભાભી, હવે આટલું અરે દિનેશભાઈ, બધામાં સૌથી મોટા છો તમે, એટલે છોકરાઓનું ધ્યાન રાખી લેજો ને જરા. આટલા મોટા ડાંડાનું હું ધ્યાન રાખું? હું કઈ સ્કૂલની પિકનિક લઈને જામ છું? વાત કરે. દાંડુ કોણ? અરે તું દાંડો નહીં, તું ગાંડો છે. અરે દિનેશભાઈ ચલો ને હવે. ભાવેશ મારી વાત સાંભળ. બોલ. પેલું ગ્રીક મંડપનું થઈ ગયું ને? થઈ ગયું. પાક્કું? અરે તું મારી વાત સાંભળજો, હું તને શું કહું છું. તને જેવી રીતે લગ્ન કરવા છે આપણે બધું એ જ રીતે કરીશું. એકદમ પરફેક્ટ, Thank you, એકદમ baby. ડ્રીમ વેડિંગ. અરે એ હું તો ભૂલી ગઈ, બેગમાં છે ને ખાખરા, થેપલા, ગાંઠિયા ને ફરસી પૂરી મૂકી છે, સાથે મેથીના કુરિયાનો મસાલો છે ને લસણની ચટણીની ડબ્બી છે. ને સાંભળ, પેલી આગળની ચેન છે ને એમાં હવા પણ હરડે મૂકેલી છે, ખાઈ લેજે ને તો અપચો થશે. એ બોલવાની જરૂર હતી? એ ભાઈ ચાલ ને યાર, ચાલ ને હવે. ગાંડા તું ગાડી ચલાવ. બાય બેબી. મિસ મી, ઓકે બાય. સાચવીને જજો બધા. જય શ્રી કૃષ્ણ. ચલ હા હા ઠીક છે, ચલો ચલો ભાઈ. બાય બાય અરે બાય. સાંભળો, હું ગઈ. રસ્તામાં કુળદેવીનું મંદિર આવે છે, હા. શ્રીફળ ફોડવાનું ભૂલતા નહીં. એ બધું મારી રીતે ફોડી લેવા, તું ચાલ ની. અને સાંભળો, માનવની જેમ Bye, આવજો, bye. દાનવની જેમ નહીં. એ તમા હા. લાલ વાળું પેલું ગાંઠ વાળું ટી-શર્ટ લાવી છે. બાય. હેલો, હા ગજાનન મંડપ જી, એક ઇન્ક્વાયરી કરવી હતી અલા તમારી તું સાથે. મંડપની માં પહેરવાનું બંધ કર. એક મિનિટ ઉભા રહો ને યાર. અલા કારમાં બેઠો તાનો મંડપ 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 ના, ના, મંડપ મંડપ તારીખ કર્યા કરે છે. તમને અરે તું ફોન મૂકે, તું અરે, ફોન મૂકે કે બહાર એક મિનિટ ઉભા રહો ને યાર. ફોન મૂક. હા, હું તમને ફોન કરું. શું કરી રહ્યા છો યાર તમે લોકો? ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે યાર. શેની ઇમ્પોર્ટન્ટ? હા તો શું યાર, આટલા દિવસથી મગજ ખરાબ થઈ ગયું છે યાર મારું. મને ખબર નથી પડતી યાર, હા ઝરના મંડપ પર શું કરવા અટકી ગઈ છે યાર? એવું શું આયા મંડપમાં? અલા કઈ નથી, તો પછી 4 બંબુની ઉપર કલરફુલ લુગડા ઢાંકીને જગ્યા ઢાંકી દેવાની, ફિનિશ. હું તો એમ કહું છું કે ચણિયાની અંદર 4 બંબુ નાખી દો ને તો એ તમારો મંડપ બની ગયો. 375 ડિઝાઇન જોઈ ચૂક્યો છું. 375. ગાંડો ના થઈ ગયેલા તું? થોડા વખત પછી તો બધી ડિઝાઇન છે ને એક જેવી જ લાગતી હતી. તો આમાં ગ્રીક મંડપ કયો અને રશિયન મંડપ કયો? ઇટાલિયન ના કીધું? ઇટાલિયન. છોડ ને હવે યાર. અલા તું ટેન્શન નહીં લે. સાંભળ, અત્યારે આપણે ગોવા જઈએ છે, તું તારી બેચલર પાર્ટી પર કોન્સન્ટ્રેટ કર. બરાબર? ડેઝી પર concentrate કર. મંડપનું છે ને બધું મારી પર છોડ દે, હું જોઈ ચલો લેવાનું. તો આજથી આ મંડપનું ટેન્શન તમારું, મારું ફોકસ ખાલી ડેઝી 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 ડેઝી. Oh yeah, 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 yeah. Oh yeah. તમને લોકોને ખબર છે કેટલા વર્ષથી આપણે બાઇક પર દુનિયા ફરવાનો પ્લાન કરીએ છીએ? પણ અહીંયા જ આવીને રહી જઈએ છે, એમ જ કહેવા માંગે છે ને? 5 વર્ષથી રોડ ટ્રીપના નામે આપણે ગોવા જઈએ છીએ. અરે હું તો તૈયાર જ છું. ગઈ વખતે તારી બૈરી પ્રેગ્નન્ટ હતી, એના આગલા વર્ષે આને લગ્ન કરેલા. એ દિનેશલાલ, બધો બ્લેમ મારી ઉપર નહીં કરવાનો. આ વર્ષનું કોના લીધે બગડ્યું? આ આપણે ભાવલાના લગ્ન છે એમાં. હા પણ તો બાકીના વર્ષ શું કર્યું આપણે? એ આના બ્રેકઅપે બગાડ્યા. સવાની પૂંછડી છે ને. ચાલો 6 વર્ષથી એક જ છોકરી હારે વારે વારે બ્રેકઅપ કર્યા કરે છે. તમે સમાને વચ્ચે નહીં લાવો ને યાર. તો કોને વચ્ચે લાવે? જો 29 વર્ષના થયા આપણે, હમણાં નહીં તો ક્યારે જશું? એટલીસ્ટ લદ્દાખથી શરૂઆત તો કરો. આ તો હું તો તૈયાર જ છું. સ્પોન્સર હું કરીશ. ઓહો, શાંતિ શાંતિ શાંતિ. આ વર્ષે તો બિલકુલ ચાન્સ નથી. નેક્સ્ટ યર આપણે વિચારશું. યાર 2 દિવસમાં મારા લગ્ન છે યાર, હજારો માથા કૂટો છું. ભાવલા લગ્ન પરથી યાદ આવ્યું કે તારે શાળા છે, શાળા નો સારા. બહુ નસીબદાર માણસ છે યાર. સોગંદથી કહું યાર, બહુ નસીબદાર માણસ છે. હા, મારે કેટલાય ખબર છે શાળા? મારે કેટલા? 8. એમ 8. શું વાત છે? 7 પછી શું આવે? 8 શાળા. તારા સસરાએ થોડી વધારે મહેનત કરી હોત તો ક્રિકેટ ટીમ થઈ ગયો. એટલા આમ મારા સસરાનું કામ જ ના આવે. એટલે એ 2 નંબરની વાત છે. પણ ખબર છે તને, મારા શાળાએ છે ને, શાળા જીજુ ગ્રેન્ડ મસ્તી, શું છે?
વોટ્સએપ ગ્રુપ છે એમ? સાડા જીજુ ગ્રાન્ડ મસ્તી હા, મસ્ત. ત્યાં રહું સવારમાં છે ને 6:30 વાગે અલાર્મ વાગે ને અલાર્મ એ રીતે મેસેજ આવવાના ચાલુ થઈ જાય ધડાધડ મેસેજો આવે સુખ અને દુઃખ એ મનોસ્થિતિ નથી સાલું શું હતું બોલ મેસેજ ભૂલી હા સુખ અને દુઃખ એ પરિસ્થિતિ નથી મનોસ્થિતિ છે દિનેશલાલ મનોસ્થિતિ સાલું રોજ એવા મેસેજ આવે અને તમારી પરિસ્થિતિ બગાડે પછી તમારી મનોસ્થિતિ કેવી રહેવાની યાર જો 1 મિનિટ હમણાં છે ને તાજો આ સાંઈ બાબાનો 1918 નો ફોટો આવ્યો તું બી જો રે ઓહો જોયો તો પહેલા બોલ ડિલીટ કર ના કરાય ડિલીટ ના કરાય લો પી જા બોલો લો 108 જણાને આ ફોટો મોકલવાનો મારે 108 હું વાત કર અને પછી તકલીફ શું છે ખબર છે મારી ફોન બુકમાં ખાલી 100 નંબર છે શું કરવાનું હોય બોલ હે એક જ જણે 2 વાર મોકલી દે મને એવો વિચાર નહીં આવ્યો સમાની પૂંછડી એક જ જણાને 2 વાર મોકલી દે એટલે મારે શું 8 જણાના નંબર ઘરે ઘરે ગોતવા નહીં કરો એક નંબર આપણ ફોટો મોકલવો એક નંબર આપણ પૈસા ફોટો મોકલવો ભાવલા ચાલુ જે છે ને જિંદગીમાં આજે જ છે તારા માટે આજે અત્યારે જ પછી તારા લગ્ન થઈ જશે જે છે આજે જ છે એ ના જા ભાવલા સાંભળ લાઈફ લગ્ન પછી છે ને લાઈફમાં મોનોટોની આવી જાય મોનોટોની મોનોટોની લાઈફનું રૂટીન ફિક્સ થઈ જાય ફિક્સ એટલે એટલું બધું ફિક્સ થઈ જાય કે સવાર ઉઠીને ઓફિસ જાઓ સાંજે પાછા આવો ને પછી સુઈ જાઓ સિરિયલ જો સુઈ જાવ નો બાઇક્સ નો જેકેટ્સ યાર એક વખત અગ્નિની સાક્ષીએ ફેરા ફરી લીધા ને રાઉન્ડ પછી જિંદગી આખી સાલી મેરીગો રાઉન્ડ થઈ જશે બસ કર સાલા બસ હવે વધારે ગભરાવ નહીં તમે મને કહો કે આપણું ગ્રીક મંડપનું શું થયું વાત ચાલે છે કે નહીં અરે હજી તારે ગ્રીક મંડપ જોઈએ છે તો તારું હું કરી દેવા તું ચિંતા નહીં કર ફિક્સ કરી દેવા Final? હા ફાઇનલ અરે મારી સાથે ફાઇનલ કરો ફાઇનલ